નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા જમા, 1 તારીખથી વસ્તુઓ સસ્તી, હવે પડશે જલસો, ધમકી મળતા મચ્યો હાહાકાર, બધાને 2 ગેસ સિલિન્ડર મળશે મફત અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો ખેડૂતોને મળી કરોડો રૂપિયાની સહાય, જેમાં અત્યારે મિત્રો ખેડૂતોને કરોડો રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં ખાતામાં જમા થઈ રહ્યા છે। ખાસ અત્યારે મિત્રો કમોસમી વરસાદના લીધે જે મિત્રો ખેડૂતોને નુકસાન થયું હતું તેમાં અત્યારે સરકાર મિત્રો કરોડો રૂપિયાની સહાય ખેડૂતોને ચૂકવી પણ રહી છે અને આ સાથે મિત્રો આ બંને રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 23.18 ખેડૂતોના કુલ મિત્રો રૂપિયા 6890.98 કરોડ ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે। જે પૈકી મિત્રો આજની સ્થિતિએ કુલ મિત્રો 17.92 લાખ ખેડૂતોને કુલ મિત્રો 5330.43 કરોડની વધુની મિત્રો સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી રહી છે। કમોસમી વરસાદની અણધારી આફતમાં મિત્રો ખેડૂતોને સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક મિત્રો સમયમાં 11,000 કરોડનું વધુ મૂલ્ય 2 ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા। જે અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ મિત્રો 30.71 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી, જેમાં મિત્રો આજ દિન સુધી તબક્કાવાર કાર્યવાહી કરી કુલ મિત્રો 26.60 લાખથી વધુ અરજીઓ મંજૂર કરવામાં પણ આવી છે અને ખેડૂતોને બેંક ખાતામાં મિત્રો પૈસા પણ જમા થવા લાગ્યા છે। શું મિત્રો તમારા ખાતામાં આ પૈસા જમા થયા છે કે નહીં અને કેટલા થયા છે? શું મિત્રો તમને આની કોઈ માહિતી હોય તો જરૂરથી મિત્રો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા મળ્યા હશે ખાસ કરીને ચેક કરી લેજો, અથવા ના મળ્યા હોય તો શું કરવું તો તમે મિત્રો જરૂરથી તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 1 તારીખથી વસ્તુઓ સસ્તી થશે, જલસો પડી જશે, ખાસ મોટા સમાચાર આવ્યા છે। મિત્રો નવું વર્ષ આવી રહ્યું છે, નવી ભેટો મળવા જઈ રહી છે, ખાસ કરીને ખેડૂતોને પણ અનેરી મિત્રો ભેટો મળવાની છે અને ખેડૂતોને એવી આશાઓ છે કે આ નવું વર્ષ અમારા માટે લાભદાયી બનશે, દેવા માફ થશે, થોડા ઘણી અમને રાહતો મળશે તેવું લાગી રહ્યું છે। શું મિત્રો હવે આપણે જોવાનું એ રહેશે કે શું આ 2026થી કેટલી ભેટો મળવાની છે? ખાસ મિત્રો વાત કરું તો નવું વર્ષ 2026 દેશભરમાં લાખો ગેસ ગ્રાહકો માટે સારા સમાચાર લાવે છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ હવે ખાસ કરીને ભાવ ઘટાડવાની જાહેરાત પણ કરી દીધી છે। પરિણામે 1 જાન્યુઆરી 2026થી સીએનજી અને ઘરેલું મિત્રો પાઇપ્સ નેચરલ ગેસ એટલે કે પીએનજીના ભાવમાં પ્રતિ યુનિટમાં મિત્રો 2 થી 3 રૂપિયાનો ઘટાડો થશે। પીએનજી આરજીબી ના સભ્ય મિત્રો એટલે કે એક તિવારીએ મિત્રો આ માહિતી આપી હતી। તેમણે મિત્રો જણાવ્યું હતું કે નવા ટેરિફ માળખાથી પરિવહન ક્ષેત્રે અને ઘરથી રસોડા બજેટમાં મિત્રો સીધો ફાયદો થવાનો છે। એક તિવારીએ મિત્રો જણાવ્યું હતું કે આ રાહતનું મુખ્ય કારણ ગેસ વિતરણ અને ટેરિફ માળખામાં ફેરફાર છે। અગાઉ ગેસના ભાવ 3 અલગ અલગ મિત્રો અંતર આધારિત ઝોન એટલે કે 200 કિમીના 1200 કિમી થી વધુ હતો આધાર ઉપર હતા અને હવે ઘટાડીને ફક્ત મિત્રો 2 ઝોન કરવામાં આવ્યા છે। નવી સિસ્ટમ હેઠળ ઝોન 1 માટેનો દર મિત્રો 54 રૂપિયા કરવામાં આવ્યો છે, જે પહેલા મિત્રો 80 રૂપિયા અને 107 રૂપિયા હતો। આ સરળીકરણ મિત્રો સમગ્ર ભારત સમાન રીતે લાગુ કરવામાં આવશે, એટલે કે હવે 1 તારીખથી મિત્રો નવી ભેટો મળવા જઈ રહી છે, જેનો લાભ આપણને નવા વર્ષની નવી ભેટ તરીકે મળવાનો છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ધમકી મળતા મચ્યો હાહાકાર, ખાસ મોટા સમાચાર આવી ગયા છે। મિત્રો સ્કૂલોને ધમકીથી અત્યારે ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે, ખાસ મોટા સમાચાર છે, જેમાં મિત્રો અત્યારે અનેક ગુજરાતની મોટી સ્કૂલોને ધમકી ભરા મેલ મળી રહ્યા છે અને જેમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્કૂલોને ઉડાડી દેવામાં આવશે, એટલે કે બોમ્બના ધડાકે મિત્રો ઉડાડી દેવામાં આવશે તેવા મેલ મળી રહ્યા છે। ખાસ મિત્રો વાત કરું તો સાયબર ક્રાઇમે મેલ અંગે તપાસ હાથ ધરી
અલગ અલગ 3 પ્રકારના મેલ આવ્યા હોવાનું મિત્રો સામે આવ્યું. હોટ મેલ પરથી મિત્રો 2 અને ઓટોમેક મેલ પરથી મિત્રો 1 મેલ આવ્યો હતો. સાયબર ક્રાઇમે મિત્રો મેલની ક્યાંથી અને કોણે કર્યો હતો તે અંગે તપાસ હાથ ધરી અને આવા ફ્રોડ ઈમેલથી ગુજરાતની અનેક સ્કૂલોમાં મિત્રો હાહાકાર મચ્યો હતો. વિદ્યાર્થીઓમાં પણ મિત્રો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં અત્યારે સ્કૂલોને ધમકીઓ મળતા વિદ્યાર્થીઓને ખતરો વર્તાઈ રહ્યો છે, જેમાં ખતરો વર્તાતા ડરનો માહોલ મિત્રો જામ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે 2 ગેસ સિલિન્ડર મળશે મફત. ખાસ મોટા સમાચાર આવી ગયા છે, જેમાં મિત્રો હવે તમારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ફરી શરૂ થયા ગેસ સિલિન્ડર કનેક્શનના ફોર્મ ગરીબો માટે મહિલાઓ માટે મફત ગેસ કનેક્શન મળશે. જેમાં મોટા સમાચાર એ છે કે હવે મિત્રો 2026 આવી રહ્યું છે અને 2026માં આ ઉજ્જવલા યોજના 3.0 નવી લોન્ચ કરવાની છે, જેમાં મિત્રો અનેક લાભ મળશે. અનેકને મિત્રો ગેસ સિલિન્ડર મફતમાં છે. તેના ફોર્મ ભરવાના ચાલુ થશે. ચૂલો અને પ્રથમ સિલિન્ડર મળશે. દરેક ગેસ સિલિન્ડર રિફિલ પર હવેથી સીધી 300 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. સરકાર દેશભરમાં મિત્રો 25 લાખ નવા ગેસ જોડાણો આપવાની તૈયારી. આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંક પાસબુક દ્વારા આમાં મિત્રો અરજી કરવાની રહેશે. ઉજ્જવલા યોજના 3.0 દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 3.0 આનું નામ આપવામાં આવ્યું છે અને તેના અંતર્ગત ગેસ સિલિન્ડર લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને લાકડા અને શાણાના ધુમાડાથી મુક્તિ અપાવી સ્વચ્છ ઈંધણ પૂરું પાડવાનો છે. આ વખતે સરકાર દ્વારા આ યોજનામાં અનેક નવા લાભો પણ ઉમેરવામાં આવશે અને અનેક લાભો મહિલાઓને મળશે તેવું તેને આપણને લાગી રહ્યું છે. હવે 2026 આવે ત્યારે મિત્રો આપણે જોઈએ કે કઈ ભેટો ગુજરાત સરકારને ખાસ કરીને મોદી સરકાર મહિલાઓને આપે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ગમખ્વાર અકસ્માતમાં 7 ઘાયલ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો તહેલકો મચી ગયો છે. કેમ કે ત્યારે આ એવો મિત્રો કિસ્સો છે, ત્યારે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ત્યારે પોલીસની ભરતી આવી છે તેમાં અત્યારે દોડની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને આવી એક ઘટના બનતા અચાનક મિત્રો હાહાકાર મચ્યો. જેની મિત્રો ડિટેલમાં વાત કરું તો દાહોદ જિલ્લાના જેસાવાડા નજીક આવેલા આમલી ગામે મિત્રો આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પોલીસની ભરતીની પરીક્ષાની નજીક હોવાથી ગામના કેટલાક મિત્રો કેટલાક મિત્રો વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ પણ કરી રહ્યા હતા અને આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવેલા બાઇક ચાલકે પોતાના વાહન પરનો કાબુ ગુમાવ્યો અને દોડી રહેલા યુવાનોને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કુલ 7 લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ મિત્રો સામે આવ્યો છે, જેમાં મિત્રો પોલીસની ભરતીની તૈયારી કરી રહેલા 5 આશાસ્પદ યુવાનો ઉપર આ સમાવેશ કરવામાં આવ્યો. અને અત્યારે બધા મિત્રોને નમ્ર અપીલ કરું છું કે આવા બાઇક ચાલકોને ખાસ કરીને અત્યારે જે પોલીસની ભરતીની તૈયારી કરતા હોય, પ્રેક્ટિસ કરતા હોય તો અત્યારે તમારે તમારું વાહન મિત્રો ધીમું ચલાવવાનું છે, નહીતર કોઈનું ભવિષ્ય તમે બગાડી શકો છો. ખાસ આમાંથી પણ કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય તમે બગાડી નાખ્યું છે, કેમ કે ત્યારે ફ્રેક્ચર, હાથ ભાગવો, અનેક મિત્રો બીમારીઓનો સામનો કરવો પડશે, તો તેમાં અત્યારે તેમનું ભવિષ્ય ઉપર અસર પડવાની છે. તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.